આમ સામે સ્ટાર્ટ. કે ગામથી આવો છો? હું વડોદરાથી આવું છું. બરાબર. અને અગાઉ શું તકલીફો માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? મારા પપ્પાને કિડનીનો પ્રોબ્લેમ થયો હતો. એમનો ડૉક્ટર જોડે રિપોર્ટ કઢાયો. એમને કીધું ડાયાલિસિસ કરાવવું પડશે મહિનામાં 4 વખત. બરાબર. અને ક્રેટિન રિપોર્ટ 11 હતો તે વખતે. ક્રિએટિન 11 હતું. 11 હતો. બરાબર. અને મહિનામાં 4 વખત ડાયાલિસિસ કરવું પડશે એવું ડૉક્ટરોએ કીધું હતું. બરાબર. પછી તમે કઈ રીતે અહીંની માહિતી મળી મને તમને? એક મારા રિલેટિવના ત્યાંથી ખબર પડી કે અહીંયાથી તમે જજો, એમની સલાહથી જે દવા લખી આપી એ ટ્રાય કરજો તમે. બરાબર. કેટલા સમયથી અહીંનો કોર્સ ચાલુ છે? મારું 8 થી 10 મહિના જેવું ઉપર થઈ ગયું. 10 મહિના 10 જેવું મહિના થયું જેવું થઈ છે. ગયું. બરાબર. અત્યારે છેલ્લો લેટેસ્ટ ક્રિએટિન કિડનીનો રિપોર્ટ કેટલો આવે છે? 3.96. 3.96 આવે છે. ક્રિએટિન 11 હતું. ડૉક્ટર સાહેબોએ અઠવાડિયામાં 4 વખત ડાયાલિસિસનું કીધું હતું, પણ વગર ડાયાલિસિસે ક્રિએટિન ડાઉન થઈ ગયું છે એવું આપણી સામે લાઈવ પુરાવો છે. એટલે હંમેશા આ કેસ ઉપરથી આપણે એક સૂચક અભિપ્રાય લેશું કે ડાયાલિસિસ તરફ ઉતાવળો નિર્ણય નહીં લેતા. બરાબર. એક વખત આપણે ત્યાંથી પ્રયોગ કરો એટલે જેથી કરીને આવા ને ડાયાલિસિસ એકવાર શરૂ થાય છે એટલે પાછું કન્ટિન્યુ રહે છે અને દર્દી હેરાન થાય છે. એટલે ખાસ આ કેસ આપણા માટે સૂચક છે. અને દર્દીની હાલની કન્ડિશન, ખોરાક, આ તે બધું કમ્પ્લીટ એકદમ નોર્મલ જીવે છે. એકદમ નોર્મલ છે. દર્દીનું આખું નામ જણાવો. સંતોષભાઈ લક્ષ્મણરાવ સુરવે. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 8866480176. બરાબર. કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય તો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવે, તો જેથી કરીને લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય.